નમસ્કાર. આજના આ ખાસ અને રોમાંચક વિશ્લેષણમાં સૌનું સ્વાગત છે. આજે આપણે જંગલના એક એવા રહસ્યમય પક્ષી વિશે વાત કરીશું જે આપણી આસપાસ હોય છે છતાં ભાગ્યે જ દેખાય છે. હા, આપણે વાત કરી રહ્યા છીએ ધ જંગલ નાઇટજાર એટલે કે વનદશરથિયું વિશે. આ વિશ્લેષણ પ્રકૃતિ અભ્યાસુ પ્રકાશચંદ્ર કે સોલંકી પ્રણયના ગુજરાતમાં જોવા મળતા તમામ 600થી વધુ પક્ષીઓનો વૈજ્ઞાનિક પરિચય આપતા 7 ખંડોમાં પથરાયેલા વિહંગ વિશ્વ ગુજરાતની પક્ષી સંપદા નામના મહાગ્રંથના મૂળ લેખના આધારે તૈયાર કરવામાં આવ્યું છે. લેખકના ક્ષેત્રકાર્ય, વૈજ્ઞાનિક સંશોધનો અને સંદર્ભ સાહિત્યના ઉપયોગથી માહિતીને વૈજ્ઞાનિક રીતે સચોટ બનાવવા પૂરતો પ્રયત્ન કરવામાં આવ્યો છે. આમ છતાં આ એક AI જનરેટેડ વિડિયો હોવાથી જો કોઈ ક્ષતિ રહી ગઈ હોય તો તેને ક્ષમ્ય ગણવા વિનંતી. ઓકે, તો ચાલો ફટાફટ જોઈ લઈએ કે આપણી આજની સફર કઈ રીતે આગળ વધશે. આપણે શરૂઆત કરીશું આ પક્ષીના પરિચય અને વર્ગીકરણથી, ત્યારબાદ તેનું અદ્ભુત છદ્માવરણ, તેનું નિવાસસ્થાન, રાત્રિનો આહાર અને છેલ્લે તેની પ્રજનન પદ્ધતિ વિશે વિગતે જાણીશું. તો શરૂઆત કરીએ વિભાગ 1થી, પરિચય અને વર્ગીકરણ. આ પક્ષી કેપ્રીમુલ્ગીડે પરિવારનું સભ્ય છે અને તમને જણાવી દઉં કે તેનું સૌપ્રથમ વર્ણન જ્હોન લેથમે છેક 1790ની સાલમાં કર્યું હતું. હવે આ પક્ષીનું વૈજ્ઞાનિક નામ ક્યાંથી આવ્યું તે સાંભળીને તમને કદાચ નવાઈ લાગશે. તેનું નામ છે કેપ્રેમિલ્ગસ ઇન્ડિકસ. લેટિન ભાષામાં ક્યાપરનો અર્થ થાય છે બકરી અને મુલ્જીઓ એટલે દોહવું. પ્રાચીન સમયમાં લોકો ખરેખર એવું માનતા હતા કે આ પક્ષીઓ રાત્રે આવીને બકરીઓનું દૂધ પી જાય છે. સાંભળવામાં થોડું રમૂજી લાગે, ખરું ને? પણ આજે આપણે જાણીએ છીએ કે આ માત્ર એક ખોટી માન્યતા હતી. અને હા, પાછળ જે ઇન્ડિકસ છે તેનો અર્થ થાય છે ભારતીય. આગળ વધીએ વિભાગ 2 તરફ, કદ, દેખાવ અને છદ્માવરણ. અહીં આપણે એ સમજીશું કે આ પક્ષી પોતાની જાતને જંગલમાં કેવી રીતે ગાયબ કરી દે છે. જુઓ, આ એક મધ્યમ કદનું પક્ષી છે, આશરે 25થી 29 સેન્ટીમીટર જેટલું લાંબુ. પણ સૌથી કમાલની વાત તેનો રંગ છે. તેનું આખું શરીર ગ્રે, ભૂરા અને તપકીરી રંગોનું એક જટિલ મિશ્રણ છે. આ કોઈ સામાન્ય રંગો નથી હોતા. આ એક પરફેક્ટ ક્રિપ્ટિક પ્લુમેજ એટલે કે ઉત્તમ છદ્માવરણ છે. દિવસના સમયે જ્યારે તે વૃક્ષની છાલ કે સૂકા પાંદડા પર શાંત બેઠું હોય ને, ત્યારે તેને ઓળખવું લગભગ અશક્ય છે. બીજું કે નર પક્ષીના ગળા અને પાંખો પર આછા સફેદ ધબ્બા હોય છે, પણ તેના મોટા માથા પર કાનના પીંછા બિલકુલ હોતા નથી. હવે અહીં એક બહુ જ રસપ્રદ વિરોધાભાસ જોવા મળે છે. એક તરફ તેના પગ જુઓ, અત્યંત ટૂંકા અને નબળા. તે જમીન પર ચાલવા માટે કે દોડવા માટે બન્યા જ નથી. એ ફક્ત આરામથી બેસવા માટે જ છે. પરંતુ બીજી તરફ તેની પાંખો એ લાંબી અને ખૂણાવાળી હોય છે, જે તેને હવામાં એકદમ ઝડપી અને ચપળ ઉડાન ભરવાની જબરદસ્ત તાકાત આપે છે. અને આ વિરોધાભાસ માત્ર પગ અને પાંખો પૂરતો સીમિત નથી. વનદશરથિયાની ચાંચ જુઓ, એ સાવ ટૂંકી હોય છે. પણ જ્યારે તે પોતાનું મોં ખોલે છે ત્યારે તે અકલ્પનીય રીતે અત્યંત વિશાળ બની જાય છે. આટલું મોટું મોં ખરેખર તો હવામાં ઉડતા જીવજંતુઓને પકડવા માટે કુદરતે બનાવેલી એક શાનદાર જાળનું કામ કરે છે. ચાલો હવે વિભાગ 3માં તેના નિવાસસ્થાન અને ભૌગોલિક વ્યાપ વિશે વાત કરીએ. આખરે આ અદ્ભુત પક્ષી ભારતમાં ક્યાં ક્યાં રહે છે? વનદશરથિયું તમને મુખ્યત્વે ખુલ્લા જંગલો, જંગલની કિનારીઓ, ઝાડીવાળા પ્રદેશો કે પછી વૃક્ષોવાળી ખેપીની જમીનની આસપાસ જોવા મળશે. ભૌગોલિક દૃષ્ટિએ વાત કરીએ તો તે છેક હિમાલયની તળેટીથી શરૂ કરીને નીચે દક્ષિણ ભારત સુધી ખૂબ જ વ્યાપકપણે ફેલાયેલું છે. આમ તો તે ભારતમાં કાયમી નિવાસી પક્ષી છે, છતાંય ખોરાક અને પ્રજનન માટે તે સ્થાનિક સ્તરે થોડું ઘણું સ્થળાંતર ચોક્કસથી કરે છે. પર્યાવરણીય સંરક્ષણની વાત આવે ત્યારે 1972નું વર્ષ બહુ જ મહત્વનું છે. ભારતીય વન્યજીવ સંરક્ષણ કાયદો 1972 અંતર્ગત આ પક્ષીને શેડ્યુલ 2માં કાયદાકીય રક્ષણ મળેલું છે. અને સૌથી સારા સમાચાર એ છે કે IUCNના રેડ લિસ્ટ મુજબ વૈશ્વિક સ્તરે આ પક્ષી લીસ્ટ કન્સર્ન એટલે કે સૌથી ઓછા જોખમની શ્રેણીમાં આવે છે. મતલબ કે હાલ પૂરતી તેમની વસ્તી એકદમ સુરક્ષિત છે. વિભાગ 4, નિશાચર જીવન અને આહાર. જરા કલ્પના કરો, સૂર્ય આથમી રહ્યો છે, ધીમે ધીમે જંગલમાં અંધારું છવાઈ રહ્યું છે. બસ આ જ એ સમય છે જ્યારે આપણું આ વનદશરથિયું સક્રિય થાય છે. જુઓ, આ પક્ષી સંપૂર્ણપણે નિશાચર છે. એટલે કે આખો દિવસ તે કોઈ જ હલનચલન કર્યા વિના બિલકુલ શાંત બેસી રહે છે.
પણ રાત પડતાં જ તે એક અત્યંત સક્રિય અને કુશળ શિકારીમાં ફેરવાઈ જાય છે. જાણે કે તેનું આખું અસ્તિત્વ જ રાતની શિફ્ટમાં કામ કરવા માટે બન્યું છે. તેના મેનુમાં એટલે કે તેના આહારમાં મુખ્યત્વે રાત્રે ઉડતા જીવજંતુઓ હોય છે. ખાસ કરીને રાત્રિના પતંગિયા અને બીટલ્સ એટલે કે ભૃંગ કીટકો તેને બહુ જ ભાવે છે. તે અંધારામાં ઉડાણ ભરે છે અને આપણે અગાઉ જે વાત કરીને એ મુજબ પોતાનું વિશાળ મોં ખોલીને હવામાં જ જીવજંતુઓને સીધા ગળી જાય છે. આ શિકાર કરવાની પદ્ધતિ ખરેખર જોરદાર છે. હવે આવીએ આપણા આજના વિશ્લેષણના અંતિમ પડાવ એટલે કે વિભાગ 5 પર પ્રજનન, અવાજ અને સંસ્કૃતિ. જોઈએ કે આ પક્ષી જંગલમાં પોતાનો વંશ કેવી રીતે આગળ વધારે છે. સામાન્ય રીતે આપણે પક્ષીઓ વિશે વિચારીએ એટલે માળો તો યાદ આવે જ, બરાબર ને? પણ વન દશરથિયાની વાત જ અલગ છે. તમે માનશો, આ પક્ષી માળો બનાવવાની કોઈ જ ઝંઝટ કરતું નથી. માદા પક્ષી સીધા જમીન પર સૂકા પાંદડાઓની વચ્ચે કે કોઈ ખુલ્લી જગ્યા પર માત્ર 2 જ આછા રંગના અને ટપકાવાળા ઈંડા મૂકે છે. અને તેમનું છદ્માવરણ એટલું સચોટ હોય છે કે આ ઈંડા આસપાસના સૂકા પાંદડાઓ સાથે એકદમ ભળી જાય છે. કુદરતની આ ખેટી સરળ પણ સફળ પ્રજનન પદ્ધતિ છે. હવે સંવર્ધન ઋતુ દરમિયાન જો તમે રાત્રે જંગલમાં હો તો તમને એક ખાસ અવાજ સંભળાશે. ચૂક ચૂક ચૂક. આ લયબદ્ધ અને સતત પુનરાવર્તિત થતો અવાજ જ આ વનદશરથિયાની મુખ્ય ઓળખ છે. રાતના નીરવ શાંત વાતાવરણમાં ગુંજતો આ અવાજ જંગલના રહસ્યને વધુ ઘેરું બનાવે છે. જંગલની જમીન પર સાવ ખુલ્લામાં જન્મ લેવાથી લઈને તેના સંપૂર્ણ વિકાસ સુધીની સફર જોઈએ તો આ પક્ષીનું સરેરાશ આયુષ્ય જંગલી વાતાવરણમાં લગભગ 4 થી 6 વર્ષનું જ હોય છે. પણ હા, આ ટૂંકા જીવનકાળ દરમિયાન તે જંગલની ઇકોસિસ્ટમમાં બહુ જ મોટો ફાળો આપી જાય છે. તો વન દશરથિયું એ માત્ર એક પક્ષી નથી. તે ભારતીય જંગલોની રાત્રિનું એક અત્યંત મહત્વનું અને રહસ્યમય પ્રતીક છે. રાતભર હજારો જીવજંતુઓનો શિકાર કરીને તે કીટકોનું સંતુલન જાળવવાનું એક બહુ મોટું કામ કરે છે. તો હવે જરા વિચાર કરો, આવા અદૃશ્ય અને શાંત રક્ષકો વિના આપણા જંગલોનું સંતુલન કેવું હોત? આપણી આસપાસ આવા બીજા કેટલાય છુપાયેલા હીરોઝ હશે જે અંધારામાં રહીને ચૂપચાપ પ્રકૃતિને બચાવી રહ્યા છે. બસ આ જ વિચાર અને જિજ્ઞાસા સાથે આપણે આજનું આ વિશ્લેષણ અહીં પૂરું કરીએ છીએ. પ્રકૃતિ વિશે નવું જાણતા રહો અને તેને માણતા રહો.